વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી પાર્ટ 2નું ચેપ્ટર 7મું આપણે જોતા હતા કંપનીનું વિસર્જન, જેમાં ટૂંકા પ્રશ્નો આપણે જોઈએ તો કંપનીનું સર્જન અને વિસર્જન કઈ રીતે થઈ શકે છે? કંપનીનું સર્જન અને વિસર્જન કઈ રીતે થઈ શકે છે? તો કે કંપનીનું સર્જન અને વિસર્જન છે એ કાયદાકીય રીતે, એટલે કે કંપનીના નીતિ નિયમોના જે કલમો જોગવાઈઓ અનુસાર કાયદાકીય રીતે કાર્યવાહી દ્વારા કંપનીનું સર્જન એટલે કંપનીની સ્થાપના અને કંપનીનું વિસર્જન એટલે કે કંપનીનું ઉત્થાપન અથવા તો કંપની બંધ કરવી એ થઈ શકે છે, એ કાયદા દ્વારા થાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જનનો અર્થ આપો. આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નો છે, ખાસ મહત્વના છે, સેક્શન બીમાં પૂછાય તેમ. આન્સર જોઈએ, ટ્રિબ્યુનલે એટલે કે અદાલત દ્વારા એક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, અદાલત જ કહીએ આપણે અથવા તો ટ્રિબ્યુનલ કહીએ. એ ટ્રિબ્યુનલે કરેલા હુકમ, એમના આદેશ દ્વારા કંપનીને ફડચામાં એટલે કે ખોટમાં લઈ જવાની પ્રક્રિયા, ફડચામાં લેવાની આખી પ્રક્રિયા, તેને ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જન કહી શકાય છે. ત્રીજો પ્રશ્ન, સામાન્ય રીતે કંપની ધંધો સમેટી લેવાનું ક્યારે નક્કી કરે છે? એટલે કે કોઈ પણ કંપની છે એ ક્યારે નક્કી કરે કે એમને હવે આ કંપની બંધ કરી દેવી છે? તો એમનો અર્થ જવાબ જોઈએ, સામાન્ય રીતે કોઈ પણ કંપની જ્યારે ચાલુ હોય છે, ઉત્પાદન કરતી હોય છે અને આર્થિક પરિસ્થિતિ એટલે કે એમાં મૂડી ઓછી થતી જાય અથવા ખોટ થતી હોય છે, ત્યારે આર્થિક પરિસ્થિતિ કંપનીની ખરાબ હોય, ધીમે ધીમે ખરાબ થતી જતી હોય અને કંપની ઉપર દેવું વધી જતું હોય અને કંપની છે એ મૂડી ભરપાઈ એટલે કે દેવું ચૂકવવા માટે અશક્તિમાન એટલે કે એમને દેવું ભરપાઈ કરવાનું શક્ય જ ન હોય, મૂડી ક્યાંથી કાઢવી, આવી રીતે જ્યારે કંપનીની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે કંપની જે કંઈ ઉત્પાદન કરે છે, ધંધો કરે છે એ બંધ કરી દેવાનું નક્કી કરે છે. ચોથો પ્રશ્ન, ફરજિયાત ફડચા માટેની અરજીઓ મોટા ભાગે કોના સંદર્ભમાં થાય છે? તો ફરજિયાત ઘણી વખત કંપનીને ફડચામાં લઈ જવામાં આવે, કંપનીનો ધંધો ઉત્પાદન પણ સારું હોય છે, મૂડી પણ હોય છે એમની આગળ, પણ ઘણી વખત કંપની અચાનક એની આવકમાં, ઉત્પાદનમાં ખોટ જણાવા લાગે છે, ત્યારે એને ફડચામાં લઈ જવા માટેની અરજીઓ કરવામાં આવે છે અને જે તે કંપનીને અદાલત નિમેલી હોય એના કાયદા અનુસાર કંપની ચાલુ હોય છે, કંપનીના નીતિ નિયમો અનુસાર ચાલતી હોય છે, તો એમને અરજી મોટા ભાગે કંપનીને અદાલતને આપવી પડતી હોય છે. જવાબમાં જોઈએ, મોટાભાગે દરેક કંપની છે, મોટાભાગની કંપની, જાહેર કંપનીઓ, તો એ કંપનીની ઉપર દેવું વધારે વધી ગયું હોય એટલે કે મૂડી એમણે ઓછીની ઘણી બધી લઈ લીધી હોય, પાછી ચૂકવવા માટે તે અસમર્થ હોય છે, ત્યારે ફરજિયાત કંપનીને ફડચામાં લઈ જવાની અરજીઓ અદાલતમાં થાય છે અને અદાલતમાં જ અરજી કરવી પડતી હોય છે.